ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં પ્રવૃત્તિ 4 સુધી જોયું હતું. આજે પિનહોલ કેમેરો આપણે પ્રવૃત્તિ 5 દ્વારા સમજીશું. હવે આ તમારે ઘરે ખોખા દ્વારા બનાવવાનું હોય તો શું આપણને કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે? તો ના, ખરેખર નહીં. જો આપણે સાદો કેમેરો પિનહોલ કેમેરો બનાવવા માગતા હોય તો નહીં જરૂર પડે. એટલે કે પ્રવૃત્તિ 5 છે કે 2 એવા ખોખા લો કે જેથી એક ખોખું બીજાની અંદર કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે. એટલે કે આપણે બહાર કાઢી શકીએ અને અંદર મૂકી શકીએ. બંને ખોખાની એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો. તમને અહીંયા બતાવવામાં આવેલું છે કે બીજી બાજુ નાનું કાણું પાડવાનું. સોરી, આ બાજુ પહેલી આકૃતિમાં બતાવવામાં આવેલું છે કે નાનું કાણું પાડવાનું છે. હવે નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનું ચોરસ કાપી લો. એટલે કે જે આ બીજા નંબરનું નાનું ખાનું છે એમાં આપણે ચોરસ નાનું કાપી લીધું. ખોખાના ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળ એટલે કે ઝાખું ઝાખું દેખાતું હોય તેવું તેનાથી ઢાંકી દો, જે તમને બીજી આકૃતિમાં બતાવેલું છે. તો નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. એટલે કે જે આ બાજુ છે તે ખોખાની અંદરની બાજુ રહે તે રીતે મૂકવાનું. હવે તમારો પિનહોલ કેમેરો તૈયાર છે. એટલે કે જે તમે નાનું કાણું પાડ્યું છે તેના દ્વારા અને જે ચોરસ ખાનું કાપ્યું છે તેના દ્વારા તમે જે નાનું ખાનું છે તેને અંદર બહાર કરશો તો તમને મોટું અને નાનું ચિત્ર દેખાશે બહારનું. અહીંથી બહારનું ચિત્ર દેખાશે આ કાણાની બહારનું. ફરીથી આપણે જોઈએ. સૌથી પહેલાં તમારે 2 ખોખા લેવાના અને બંને ખોખાને એવી રીતે બનાવવાના કે જેથી મોટું ખોખું અને એક નાનું ખોખું, તો નાનું ખોખું જે છે મોટા ખોખાની અંદર સરળતાથી સરકી શકે. હવે તમારે જે મોટું ખોખું છે તેમાં સૌથી વચ્ચે નાનું કાણું પાડવાનું છે અને નાનું ખોખું છે તેમાં તમારે ચોરસ ખાનું કાપવાનું છે અને તે ખાનાને ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળ વડે ઢાંકી દેવાનું છે. હવે જે આ નાનું ખોખું છે તેને તમારે મોટા ખોખાની અંદર ફિટ કરવાનું છે એટલે કે મૂકવાનું છે અને તમારે આ ચોરસ ખાનામાંથી આ કાણાની બહારનું ચિત્ર જોવાનું છે. તો આ તમારો પિનહોલ કેમેરો તૈયાર છે, જે તમને આકૃતિ 3 છે તેમાં બતાવવામાં આવેલું છે તે રીતે. આ ચોરસ ખાનામાંથી તમને અહીંથી બહારનું ચિત્ર દેખાશે. હવે આગળ જોઈએ તો પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ. તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય છે તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જ જોઈએ. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો. શું પડછાયા કરતા પિનહોલ કેમેરાના પ્રતિબિંબો જુદા છે? તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ. શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુના રંગો પણ દેખાડે છે? શું ચિત્રો તમને સીધા દેખાય છે કે ઉલટા દેખાય છે? તો ચાલો આપણે પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે. આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે. કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચી પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? જ્યારે તમારા સ્તર પરથી ગ્રહણ દેખાવાનું હોય છે ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ.
ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો. હવે ગ્રહણ જ્યારે શરૂ થાય ત્યારે પ્રતિબિંબને જુઓ. તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે. અહીંયા એક વસ્તુ છે તે તમારે યાદ રાખવાની છે, ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં. તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે. તો ક્યારેય આપણે સૂર્ય સામે સીધું જોવું નહીં ગ્રહણ વખતે. હવે કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદરડા જોઈએ છીએ. આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ જ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો. તેમાં ખૂબ જ મજા આવશે. બુજોને એક વિચાર આવ્યો કે આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વસ્તુઓના ઉલટા પ્રતિબિંબ જોયા, તો સૂર્યના પ્રતિબિંબનું શું? શું આપણને તેને ઉલટી કે એવી રીતે કોઈ રીતે જોઈ શક્યા? પહેલીને બીજો વિચાર આવ્યો કે જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલની પ્રતિબિંબ મળવા શક્ય છે? હવે એ વસ્તુ આપણે પ્રવૃત્તિ 6 દ્વારા જોઈએ. તો અહીંયા તમને પાઇપના એક ટુકડાનો અને રબરની નળીનો ઉપયોગ કરવાનો છે. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકવાની. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપથી એટલે કે મીણબત્તીને પાઇપની અંદરથી જુઓ. તમને આકૃતિમાં બતાવવામાં આવેલું છે. આ આકૃતિમાં હવે શું મીણબત્તી દેખાય છે? તો આપણે હા, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એટલે આપણને મીણબત્તી દેખાય છે. જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાંકી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? તો ના, પાઇપ વાંકી વાળ્યા બાદ તમને મીણબત્તી દેખાશે નહીં. પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? તો ના, તેમાં પણ મીણબત્તી દેખાશે નહીં. ફક્ત એ નંબરની આકૃતિમાં જ મીણબત્તી દેખાશે, બાકી મીણબત્તી દેખાશે નહીં. આના પરથી તમે શું તારવ્યું? તો આ બાબત તમને દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે ત્યારે તે પડછાયો બની જાય છે. એટલે કે પાઇપમાંથી આપણે જોઈએ તો તે આપણને દેખાતી નથી, વળેલી પાઇપમાંથી. હવે આગળ આવે છે કે અરીસા અને પરાવર્તન. તો આપણે બધા જ ઘરમાં અરીસા વાપરતા હોઈએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો તે તમારા ચહેરાનું પરાવર્તન છે. અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ. તો પ્રવૃત્તિ 7 કીધી છે તમને અહીંયા આગળ જોઈએ આપણે. આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ. તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે તેને ગોઠવો, જેથી તમને પ્રકાશનું કિરણપુંજ મળી શકે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? તો હા, કારણ કે આપણે અહીંથી પ્રકાશ પાડીશું તો અહીંયા અરીસો છે, તો અરીસા ઉપર પ્રકાશ ફેંકાઈને તેનું પરાવર્તન થશે. એટલે કે બીજી બાજુ જ્યાં ત્રીજો વ્યક્તિ ઊભો છે તેના ઉપર પ્રકાશ પડતો દેખાશે. એટલે કે અરીસા દ્વારા પ્રકાશના પુંજનું પરાવર્તન, એટલે કે પ્રકાશના કિરણોનું પરાવર્તન. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પ્રકાશનો પટ્ટો એટલે કે મિત્ર ઉપર પ્રકાશનો પટ્ટો પડે.
આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરિવર્તિત થાય છે. તો આપણે આ પ્રવૃત્તિ ફરીથી જોઈએ કે તમને આકૃતિમાં આ પ્રવૃત્તિ અંધારા રૂમમાં કરવાની છે. અંધારા રૂમમાં તમારે એક મિત્રએ ખૂણામાં અને બીજા મિત્રએ અરીસો પકડવાનું કહેવાનું છે અને ત્રીજા મિત્રને એવી રીતે ઊભો રાખવાનો જે આગળ હું તમને કહું. હવે પહેલો મિત્ર છે તેની હાથમાં ટોર્ચ છે. એ ટોર્ચમાંથી તે પ્રકાશના કિરણ પસાર કરે છે. એ પ્રકાશના કિરણ એવી રીતે પસાર કરવાના કે સામે બીજી વ્યક્તિ અરીસો લઈને ઊભી હોય તે પ્રકાશના કિરણ અરીસા ઉપર પડે. હવે તે અરીસા ઉપર પ્રકાશના કિરણો પડવાથી પ્રકાશનું પરાવર્તન થશે, એટલે કે કિરણોનું પરાવર્તન થશે. તેનાથી તે પ્રકાશ બીજી બાજુ પાછો ફેંકાશે અને તે પ્રકાશના કિરણો પડે ત્યાં બીજા માણસ એટલે કે બીજા મિત્રને ઊભો રાખવો, જેથી તમને ખબર પડે કે અહીંયા પ્રકાશના કિરણો પડે છે. તો અહીંયા પટ્ટો પ્રકાશનો બીજી તરફ પડતો દેખાશે. તો આ ક્રિયાને કહેવાય કે અરીસા દ્વારા પ્રકાશના કિરણનું પરાવર્તન. હવે પ્રવૃત્તિ 8 છે કે એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો અને આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય તે રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમે શું નોંધ્યું? આકૃતિમાં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી? તો હા, તમે અહીંયા કાંસકો રાખ્યો હશે અને કાંસકાની બીજી બાજુથી તમે પ્રકાશ એટલે કે પ્રકાશના કિરણો ફેંકશો તો આગળ અહીંયા જે સીટ હશે તેની ઉપર પ્રકાશના કિરણો પડશે અને તેની ઉપર પ્રકાશના કિરણો પડવાથી તે પ્રકાશ પાછો ફેંકાશે, એટલે કે અહીંયા ભાત જોવા મળશે, એટલે કે તમને ચેક્સ એટલે કે ચોરસ ડિઝાઇન પડતી જોવા મળશે. આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે. તો પ્રકાશની સુરેખ ગતિ અને અરીસામાંથી તેનું પરાવર્તન, આ ક્રિયા આપણે અહીંયા જોઈ. ફરીથી જોઈએ કે સૌથી પહેલાં તમારે કાંસકો થર્મોકોલની સીટ ઉપર મૂકવાનો રહેશે. તેની એક સાઈડથી તમારે કિરણ પસાર કરવાના છે પ્રકાશના. તો એ કિરણ પસાર કરશો તો તમારે સામેની સાઈડ તમારે અહીંયા એક શીટ બીજી મૂકવાની છે. તો કિરણો તમે પસાર કરશો તો આ રીતે કિરણો આવશે, પરંતુ આના ઉપર પરાવર્તિત થઈ તે પાછા ફેંકાશે, એટલે કે ચોરસ ડિઝાઇન બનાવશે. તો આ રીતે આપણે જોયું કે સુરેખ ગતિ અને અરીસામાંથી પ્રકાશનું પરાવર્તન. આમ આપણે આ ચેપ્ટરમાં જોયું અપારદર્શક પદાર્થ, પારદર્શક પદાર્થ, પારદર્શક પદાર્થ, પછી જે પિનહોલ કેમેરા વિશે જોયું, અરીસામાંથી પ્રકાશનું પરાવર્તન જોયું અને સુરેખ ગતિ વિશે પણ જોયું. પડછાયા કરતાં પ્રતિબિંબ અલગ હોય તે પણ જોયું. તો આમ આપણે અહીંયા પાઠ 11 પૂર્ણ કરીએ છીએ, જેનું સ્વાધ્યાય તમને PDF દ્વારા મોકલવામાં આવશે, જે તમારે નોટબુકમાં લખવાનું રહેશે.